ચાલો રાતના 7:15 વાગે આવીએ છીએ અને આ બાજુ ઓફિસેથી ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છે. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ મની વ્લોગ. તો સૌથી પહેલાં આ બાજુ જો આવડિયા બિચારી અત્યારે બેઠી આમ ચડ્ડામાં પોતાને હે ને નવું કવર લેવું છે ને તો શું કર્યું, ફોનનું કવર કાઢ્યું, બતાય કીકાના ફોનનું કવર કાઢ્યું અને ચાય કરી હે ને તોડી નાખ્યું. એટલે હવે હે ને નવું કવર લેવા લ્યો, લઈ દો હવે બિચારીને નવું. હા બોલે જ ને, હાઈરે લીધું એને ફૂલડું જોને કાઢી નાખ્યું. ઓલું પાછળ ફૂલડું હતું એ તો 2 દીમાં ડાયરેક્ટ કાઢી નાખ્યું ડાયરેક્ટ. અને ઓલીને હવે લઈ આવશે નવું, લઈ આવવાની નવું. કાં બટુસ હે બેટા, તો લઈ આવી જા. ચાઈસ નહીં દેતી આ શું વોટ ઇઝ ધીસ? ક્યાં કીટું ક્યાં હે? હવે કીટું ક્યાં બનાવ્યું હતું? ક્યાં હે? એ ઓલી ગયણી છે, ભૂકી છે એમાં. આવી રહ્યું આમાં સારું હોય છે. બરી ગયેલું આ બરી ગયેલું હે, ન હાલે આવું. સારું કરો. ચાલો બડા, શું બનાવવાનું અત્યારે જમવામાં? ઓય આમ હામું આમ જો ને, હામું જો. ક્યાં કવર લેવા જાસ? હે કવર લેવા જાસ? ઓય ન્યા ચોકડીમાં નહીં હોય કવર. હજી કાંઈક ફેંકે હે જો તોડીને. ફોન જ તોડીને ફેંકી દેજો. નવો ફોન લેવા થાય કે હે ને? ઓય ચોકડીમાં નહીં હોય કવર. ચાલો ભાઈ વહી ગયા બારે. હાલો ભાઈ અત્યારે એ 7:15 વાગ્યા ઓફિસેથી તો આવ્યો 6:45 વાગે. અને આ બાજુ ઓય શું બનાવવાને અત્યારે સાંજે? તમે કાંઈ ખાઈને આવ્યો તો કઈ હું ખાધું? તમે બધાએ ક્યાં ખાધું હોય? ના એમ ન હાલે હોય. હું ખાઈને આવું તમે બાકી જાઓ, કંઈક સારું કરી નાખ જેવું હોય. બરાબર? કોને ઓલીનો વારો બનાવવાનું? કોને બનાવવાનું? ઓલીને હાલે શું બનાવવાનું હે? કાંઈક સારું કરી નાખ. કાલે હું ખાઈ આવ્યો ને, તમે કંઈક ખાઈ લ્યો એમ. બરાબર ને? એમ ન હાલે પણ બધા એનું કરી નાખાય ને એમ ઘરે. હો બરાબર, સારું એવું કંઈક કરી નાખ. શું કરીશ બોલ? તાર પાસે તો એને ઓપ્શન આપું તને, એક ઢોસા જોયું હે ને? મોટો હું એનાથી કાંઈ કદર નથી. ડાયરેક્ટ આમ મનમાં આવે એમ થઈને ટીચે છે ને, મનમાં આવે એમ બકી દે. આપતો જ તો હજી તઈને ઓપ્શન આપતો તો એમાંથી. હવે એક તો ઢોસા, બીજું પીઝા ને ત્રીજું શાક રોટલી. નહીં હારુંમાં વાત થાય, હારુંમાં. શાક રોટલી તો રોજ ખાતા હોય. શાક રોટલી તો રોજ ખાતા જ હોય, બપોરે ખાધા જ છે. એટલે કહું મેં કીધું કંઈક આમ સારું કામ આવું. કાલે હું બહાર જમી આવ્યો અને આ જમ્યું તો પનીર તુફાની. હું પનીર તુફાની અને નાન ખાધી હતી. તો મેં કીધું તમારે હા તો બે વચ્ચે જ હોય ને, એટલે મેં કીધું કંઈક તમારે હાટું કંઈક આમ સારું કરી નાખો. તો એના હાટું કહેતો ભાઈ એને નથી ખાવું તો ભાઈ અત્યારે આવું જ છે. સમજ્યા? માણાને આમ કંઈ કહેવાય ને કે એની કદર કરીને એ ગમતું નથી એને એમ ટૂંકમાં. સમજાય? એની સારું ઈચ્છીને એ હે શેનો ભાવ? શાક હતું કંઈક 270 કે 280 નું હતું એમ કંઈક હતું. હે એ બે વચ્ચે થઈ જાય, 3 જણા હાલે એમાં. 3 વચ્ચે થઈ જાય. ના રે ના, વધવા કાંઈ થોડુંક દેવું. હવ શું ઓલી રોટલી નો હોય, નાન હોય એમાં પછી રોટલી નો આવે. એને પાછું એવું નાન નો ખાય, રોટલી મંગાવે એવું કંઈ હોય. જોકે એવું કંઈ ખાવા ન જાય એને. 17 વાર હું કહું મેં પંજાબી ખાવા, પંજાબી દર વખતે એક ઢોસા ઢોસા ઢોસા. હા નાન પછી જોઈએ એ પ્રમાણે હોય કેટલી લેવાની. આને 5 જોતી હોય. મારે એકમાં તો થઈ જાય, એક નાનમાં તો. એક નાન હું હાલતો પડે, એક કા દોઢ, એક કા વધીને 1.5 જ નાન જોઈ. બાકી તો ભાઈ નાન કેટલી આવે ખબર હે? કેવડી આવે ખબર હે? જો આવડા આમ હાથ કર, આમ હાથ કર, આમ 2 આંગળી ભેગી કર. પેલા 2 આંગળી ભેગી કર, 2 આંગળી ભેગી કર કહેવાય ને કરી. આમ 2 હાથની હાલે. આવું છે સમજતા જ નથી. કહું હું આટલું નાનમાં થઈ જાય તો ખાવા દર વખતે જ્યારે જાય ને ત્યારે એવું જ કહું ખાવાનું. એને કહું ને પંજાબી ના ઢોસા, અમને એવું ન ભાવે, પંજાબી ન ભાવે, ઓલું ન ભાવે, ઓલું ભાવે. કોકની કહું આમ અલગ ટ્રાય કરો તો ભાવે. તે કાલ નહોતા તમે. હા તે કહું હાલો અત્યારે જાય બસ હાલો. તો મારે ખાવું હોય ને ઉપરા ઉપર. હવે ચાલો જોઈ શું થાય અત્યારે. પહેલાં કે બહાર આમ હવા ખાઈ આવું કોઈ ખબર સાંજે આવી શું બને છે. ફાઇનલી ભાઈ છેલ્લે મેં કીધું હું બનશે ભાઈ. છેલ્લે અંતે બને છે અત્યારે જો થેપલા
ગુજરાતી ના બધા ચા હે થેપલા નો ગયો થેપલા કહેવાય થેપલા થેપલા બોલ થેપલા બોલ્યા થેપલા બરાબર ને તો ભાઈ ચાલો હવે ચા અને થેપલા થઈ ગયા જો ચામાં ગળી ગયો ઉપરથી આમાં ફેરવો જ ખરી આમ હલાવી ગરમ થાય છે ઓય તને કહું હું જ્યારે હોય ત્યારે વહી જા તો પછી થાવા તો દિયો તો ભાઈ ચાલો થેપલા થઈ ગયા એટલે કાકા જમી લે આ બાજુ દાદાને થઈ ગયા તો ભાઈ હમણાં કાકા બોલાવું અને જમી લે અને ભાઈ આ સાથે આજનું લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો